દરેક સ્પોન્સરને નમ્ર વિનંતી છે કે અહીંયા અવેલેબલ હોય તો પ્લીઝ ફટાફટ આવજો સર. આપ દરેક સ્પોન્સરને નમ્ર વિનંતી છે કે અહીંયા પહોંચો વિકેટ ઉપર. हमारे यहाँ के टूर्नामेंट के जितने भी स्पॉन्सर्स यहाँ अवेलेबल हो प्लीज जल्द से जल्द आप आइए आ जाइए विकेट के ऊपर. हमारे स्पॉन्सर्स आएंगे सब जो जितने भी है. उसके बाद हम टॉस और उसके बाद हमारे नेशनल एंथम की शुरुआत करेंगे. और हमारे एंट्री गेट के स्पॉन्सर्स अमित भाई दोवड़िया, सर्जन ग्रुप. काफी देर से हम उनका वेट कर रहे थे और आखिर में वो यहाँ पर आ चुके हैं. और चलिए पूरी एलईडी स्क्रीन के आपको पूरी टीम दिखाई जा रही है यहाँ पर एसपीपीएल सीजन 3 चैनल के ऊपर. यहाँ दिनेश भाई नारोला प्लीज विकेट पर आओ जो. दिनेश भाई नारोला, ब्रिजेश भाई नारोला. एसआरकेन्स के ऑनर ब्रिजेश भाई नारोला टीम के साथ जुड़ेंगे यहां से. और हमारे इस मेगा फाइनल मैच के टॉस के बॉस बनेंगे आज परेश भाई साचोपड़ा. चलिए हम पहले सभी दर्शक मित्रों को निवेदन करता हूं अपनी जगह पे खड़े हो जाए. हम नेशनल एंथम की शुरुआत करेंगे. सभी दर्शक को नम्र विनंती है. और डीजे राष्ट्रगान रेडी, मैं आपको कहूंगा तो आप प्ले कीजिएगा. तो सभी दर्शकगण को नम्र विनंती करता हूं कि आप स्टेज के ऊपर अपनी जगह पे खड़े हो जाइए. एक से 3 में काउंट डाउन करूंगा और आप राष्ट्रगीत शुरू कीजिएगा. आप सब अपनी जगह पे खड़े हो जाइए प्लीज दर्शकगण. 1 2 3 लेट्स प्ले. जनगण मन अधिनायक
સાથે પ્રવીણભાઈ ગોગાણી, અમિતભાઈ દોબરિયા, ઇકજયભાઈ માંગોકિયા, સુનિલભાઈ વડાલિયા અને બંને ટીમના ઓનર અને કેપ્ટન આગળ આવશે. चलिए सिक्का उछला है और यहाँ पे ऐसा है कि इसने टॉस जीता है और चलिए क्या कहना चाहेंगे आप? ऑल फर्स्ट. चलिए यहाँ पर उन्होंने सिलेक्ट किया फील्ड यानी कि आमंत्रित किया इन्फिनिटी को बल्लेबाजी के लिए और पहली बार यहाँ से इन्फिनिटी बल्लेबाजी करेगी. और मेरे ख्याल से इन्फिनिटी टॉस जीते तो पहले बल्लेबाजी की करने वाली थी, ऐसा लग रहा है मुझे इनका रिएक्शन. કેવું લાગ્યું તમને આજે આ જે પોઝિશનમાં તમે ફાઇનલમાં આવી ગયા અને આ ટુર્નામેન્ટનો આજે છેલ્લો દિવસ છે, શું ફીલ કરો છો તમે? શું ફીલ કરો છો? સૌથી તો પહેલા મારા ટીમના બધા પ્લેયરોએ કે જે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે બધાએ, સાથે સાથે એક આ માહોલ છે અને ખાસ આ ઓડિયન્સનો અને આયોજક કમિટીનો સપોર્ટ કે બહુ સારામાં સારું આયોજન કર્યું છે અને અમારા ઓનરે સૌથી સારામાં સારું અમને હેલ્પ કરી. જ્યારે તમારી સેમીફાઇનલ મેચ ચાલતી હતી, તમે રન કરવાના હતા, એ મેચ કોણે બદલી અને કેવી રીતે આવી? સંપૂર્ણપણે તો પહેલાં એ કહીએ કે આખા ટીમે ભેગા થઈને જ મેચ બોલી, આખા ટીમે ભેગા થઈને જ મેચ બદલી છે, બધી જ મેચ બદલી છે. અમને એવો કોન્ફિડન્સ હતો કે 150 ઉપર તો એ ટીમને નહીં જ જવા દઈએ અને એ કોન્ફિડન્સ બધાએ અમારા પ્લેયરોએ સાથે પાર કર્યો. વન ટીમ વન ડ્રીમ જેવું તમારી ટીમે કામ કર્યું અને તમે ફાઇનલ સુધી પહોંચ્યા અને ઓલ ધ બેસ્ટ. અમારા ટોસના બોસ પરેશભાઈ સાચાપરાને પણ આપણે પૂછીશું. સર કેવું લાગ્યું, કેવી લાગી આ ટુર્નામેન્ટ, કેવી મજા આવી? આજે છેલ્લો દિવસ છે અને સ્પોન્સરશિપ આપી ટેબલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે SSPL સિઝન 4 ને પણ તમે સપોર્ટ કરતા રહો જેથી તમારા સ્પોન્સર્સ વિના ટુર્નામેન્ટ અધૂરું છે, મને એટલું ખ્યાલ આવે. સ્પોન્સરનો જેટલો સાથ સહકાર મળશે એવી જ રીતે આપણે સિઝન 4 ને પણ સક્સેસફુલ, આ ટુર્નામેન્ટ તો સક્સેસફુલ બની જ ગઈ છે. એટલે આ ટુર્નામેન્ટનું લેવલ જે અહીંયા હતું જે હવે અહીંયા સુધી પહોંચી ગયું છે. શું કેવું છે સર? આજે છેલ્લો દિવસ છે અને આ બે ટીમ ફાઇનલ મેચ રમી જોઈ છે. સુરતની આ પહેલા નંબરની ટુર્નામેન્ટ છે, સૌથી વધારે ઓડિયન્સ અહીંયા જ ભેગું થાય છે. બસ થેન્ક યુ. હવે દિગ્જયભાઈ માંગિયા જે અમારા ટુર્નામેન્ટના, એવું નહીં કે આ ટુર્નામેન્ટ પોતાની માંગુકિયા પ્રીમિયર લીગ હોય કે પછી SSPL હોય, જો ટાઇટલ સ્પોન્સર રહ્યા છે કે પછી સિહોન તાલુકાઈ. સર કેવું ફીલ કરો છો તમે? કેવું ફીલ કરો છો? આજે ફાઇનલ ડે છે આ ટુર્નામેન્ટનો, એવું લાગી રહ્યું છે આ ટુર્નામેન્ટ ચાલતી રહી છે હજુ આગળ? ચાલતી રહેવી જોઈએ. એટલે હજુ દિવસ વધારે હોય છે એવું કહેવા માંગો છો? બધાનો સાથ સહકાર હોય તો ચાલુ રહેવી જોઈએ, મને કોઈ પ્રોબ્લેમ નથી. બિલકુલ સાચી વાત છે ને જે તમે લગભગ આજે કેટલા દિવસથી લગાતાર ડેલી તમે લકી ડ્રો પણ રાખી રહ્યા છો, એ પણ બહુ મોટી વાત છે. આજે તો લગભગ 3ની જગ્યા પર કઈ 5 લકી ડ્રો આપણે કરવા, 5 સિલેક્શન કરવાના છે. કેવું ફીલ કરો છો તમે આ ટુર્નામેન્ટ વિશે? આપણા સમાજમાં આ ટુર્નામેન્ટમાંથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્લેયર આગળ સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે આગળ જાય એવા અમારા પ્રયાસો રહ્યા છે અને આગળ એવા અમારો તમે એક તો બધા જે પણ ટીમ અહીંયા સેમીફાઇનલ સુધી ફાઇનલ સુધી આવે છે એને કોંગ્રેચ્યુલેશન અને ઓલ ધ બેસ્ટ. આ આયોજન જે SPPLનું છે, સરદાર પટેલ પ્રીમિયમ લીગ, આને હું એક સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે નથી જોતો. આ ઇવેન્ટને હું એક યુનિટી તરીકે જોઉં છું. જે આપણા પાટીદાર સમાજના છોકરાઓ છે એકબીજાને ટીમની સાથે મળે, કોણ કયા ગામનો છે, કઈ જગ્યાનો છે, પણ બધા આજે એક સાથે એકતા સાથે આજે 5 દિવસ આ ટુર્નામેન્ટ રમ્યા, જેથી એ લોકો એકબીજાના બિઝનેસ ફ્યુચર પ્લાનમાં ગમે ત્યારે એ લોકો એકસાથે જોડાઈ રહે અને એક સમાજનો એક સારો ઓલું થાય એવો મેસેજ જાય છે એવું મને દેખાણું. અને હું ખરેખર અજયભાઈનો અને SPPL કમિટીનો હું ખૂબ ખૂબ આભાર છું કે આમાં એમણે મને એક સ્પોન્સરશિપમાં કે ક્યાંય પણ મને મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. તાલીઓથી વધાવી લઈએ આપણે. થેન્ક યુ. હવે સુનિલભાઈ માટે તો આપણે જેટલી પણ એવરી યર, મેં તો સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પણ અને SPPLમાં પણ તમે હો જ છો ને તમે જે કામ કરે ખરેખર બહુ સુંદર વાત છે ને બહુ જ સારી વાત છે. પણ તમે સમાજને લગતા આગળ લેવા જઈ રહ્યા છો, એક વસ્તુ કરી રહ્યા છો, તેના માટે તમે શું કહેશો ને આ ટુર્નામેન્ટ વિશે? આ ટુર્નામેન્ટ SPPL પરિવાર જેવું લાગે છે અને એના માટે જેટલું બી બની શકે
એટલું અમે આપવા માટે તૈયાર છીએ. ગમે ત્યારે ગમે તે રીતે આ ટુર્નામેન્ટ આગળ જાય એવી અમારી ઈચ્છા છે, ને દર વર્ષે અમે આનો હિસ્સો બનીએ એવી અમારી ઈચ્છા છે. અને અમે અમારા વાઘ મોબાઈલ એસોસિએશનને કેવી રીતે ભૂલી શકીએ, જેમણે આપણે સફળતાપૂર્વક ટુર્નામેન્ટમાં સાથ સહકાર આપ્યો અને ફૂલ સપોર્ટ. જ્યારે પણ આવ્યા કીધું કે ભાઈ અજયભાઈ કંઈ કામ હોય તો કહેજો, લારા કંઈ કામ હોય તો કહેજો, ને અડધી રાતે પણ કંઈ જરૂર હોય તો કહેજો. અને ખૂબ જ સુંદર આ ત્રીજી સિઝન, મને ફર્સ્ટ સિઝનમાં પણ આમંત્રણ મળ્યું, સેકન્ડમાં આવીને પણ જે આ લેવલ જે અપગ્રેડ થયું છે ને તેના વિશે તમે શું કહેશો? પહેલાં તો છે ને મને ક્રિકેટનો કોઈ અનુભવ નહોતો. યુવીભાઈએ મને ક્રિકેટ બાબતે ઘણું બધું કીધું અને મને ક્રિકેટની અંદર લાવવાવાળા યુવીભાઈ, એટલે સ્પેશિયલી થેન્ક્સ યુવીભાઈ અને લારાભાઈનો, કેમ કે લારાભાઈએ ફૂલ મહેનત કરી અને સીડીભાઈનો ફૂલ સપોર્ટ છે આ ટુર્નામેન્ટની અંદર, અને અમને વાઘ વોરિયર્સને આની અંદર એન્ટ્રી આપી. એ બદલ એસપીપીએલ ટીમનો ખૂબ ખૂબ આભાર અને બંને ટીમને કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. હવે આપણા કરણ વિધાનસભાના પવીનભાઈ ગોભાણી સરને હું 2 શબ્દ માટે આમંત્રિત કરીશ. સરદાર પટેલ પ્રીમિયર લીગ સેશન 3 જે આયોજન થયું છે એમાં આયોજકોને અને સ્પોન્સરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ક્રિકેટ એક હેલ્ધી કોમ્પિટિશન છે અને એનાથી જે આત્મીયતા વધે છે, નજીક લોકો આવે છે અને અલગ અલગ વિસ્તારમાંથી જે ટીમો આવતી હોય એટલા દિવસ સાથે રહી અને એકાબીજા સાથે જોડાય અને એનું ટ્યુનિંગ જે વધે છે, એની માટે આ આયોજકોનો અને સ્પોન્સરોનો પણ, સ્પોન્સર હોય તો આયોજકો કામ કરી શકે, એની માટે સ્પોન્સરો અને આયોજકોનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજ રોજ જે બંને ટીમ ફાઇનલમાં આવી છે એમને જીતની ખૂબ ખૂબ શુભેચ્છા. ભારત માતા કી જય. મનીષભાઈ અમીપરા પહેલી વાર બોલિંગ લાઇનથી લઈને કે બેટિંગ લાઇન કે ફિલ્ડિંગથી લઈને, હા થોડું દિવસ આમ તેમ હોય તો થાય, તો આજે તમારી રણનીતિ શું છે? તમે ટોસ જીતે તો તમે શું કરતે? અમે ટોસ જીતતે તો બી અમે બેટિંગ જ લેતે, અને આમ આજ તો આપણી ભેગું દાદા છે જ 100%. આપણી ભેગું કષ્ટભંજન દેવ છે, ભૂરખિયાન મન દાદા છે, એટલે આપણા લક તો આજે આપણી ભેગું છે જ. આપણા રથ ઉપર સાક્ષાત બજરંગબલી બેઠા જ છે. થેન્ક યુ સો મચ, ઓલ ધ બેસ્ટ. ચલો, અમ્પાયર સર રેડી?